આ સાથે જ ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને સૌ કોઈ જાણે છે કે જે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર થયો છે ગુજરાતના સૌરાષ્ટ્રમાં, જેમાં 3 જિલ્લા ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી, જેના 196 ગામડાઓનો સમાવેશ છે અને જેમાં ઇકો સેન્સિટિવ ઝોન જાહેર થતા જ ભાજપના જ નેતાઓ તેનો વિરોધ કરવા લાગ્યા છે। પહેલા તો જૂનાગઢ જિલ્લાના જે ભાજપ પ્રમુખ છે કિરીટ પટેલ, તેમણે સીધો જ નન્યો ભણ્યો, તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે ભાઈ આ ઇકો સેન્સિટિવ ઝોન રદ થવો જોઈએ। ત્યારબાદ ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ પણ બહાર આવ્યા, ત્યારબાદ હર્ષદ રીબડિયા સામે આવ્યા અને હવે તો કદ્દાવર નેતા, સહકારી ક્ષેત્રના ખેડૂતોના નેતા દિલીપ સંઘાણી ખુલીને બહાર આવ્યા છે। દિલીપ સંઘાણીએ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં કહ્યું છે કે પહેલા તમે માનવોને બચાવો, પછી પ્રાણીઓની વાત કરજો, કારણ કે આ એ જ પ્રાણીઓ છે કે જે માનવોની હત્યા કરી નાખે છે, તેમનું જીવન બરબાદ કરી નાખે છે, તેમના કારણે લાખોનું નુકસાન પણ થાય છે અને ખેડૂતો બિચારા કશું કરી શકતા નથી। એક નવો જ ચર્ચાનો વિષય દિલીપ સંઘાણીએ આજે છેડી દીધો છે, કારણ કે તેમનો તર્ક એ છે કે જે કાયદા એવું કહે છે કે ઇકો સેન્સિટિવ ઝોનમાં, અને આ કોઈ પણ કાયદો લઈ લો, કોઈ પણ જગ્યા તમે લઈ લો, કે જ્યારે કોઈ વન્ય પ્રાણી કોઈ માણસ પર હુમલો કરે છે તો માણસ પોતાના સ્વરક્ષણમાં પણ તે વન્ય પ્રાણી પર કોઈ હુમલો નથી કરી શકતું, પોતાનો બચાવ પણ કરી શકતું નથી ને જો કરે તો પછી તેને સીધી જ જેલની સજા થઈ જાય છે। આખો પરિવાર છે જેલના સળિયા પાછળ જતો રહેશે અને કેટલાક ઉદાહરણ પણ તેમણે ગણાવ્યા। એક ચર્ચા એ પણ થવાની કે દિલીપ સંઘાણી ફરી એકવાર મુખર થઈને બોલી રહ્યા છે, સીધા જ પોતાના પક્ષ અને પોતાની સરકારની સામે આંદોલનનું શસ્ત્ર ઉગામવાની વાત કરી રહ્યા છે। એમણે બહુ સ્પષ્ટતાથી કીધું કે સરકાર જો આમાં કોઈ ફેર વિચાર નહીં કરે, કોઈ ફેરબદલ નહીં કરે તો અમે એવી પરિસ્થિતિ ઊભી કરશું કે જેના કારણે એક જન આંદોલન છેડાશે અને અંતે સરકારે ઇકો સેન્સિટિવ ઝોનનો જે નિર્ણય છે એમાં બદલાવ કરવો જ પડશે, અમે એવી પરિસ્થિતિનું નિર્માણ કરશું। એટલે જે એમના શબ્દો છે આકરા હતા, પણ સવાલ અહીંયા ફરી એકવાર એ પણ ઉઠી રહ્યો છે કે ભાજપના જ નેતા પોતાના જ પક્ષ સામે અથવા તો પોતાની જ જે સરકાર છે પક્ષની, એની સામે આવી રીતે ખુલીને બોલી રહ્યા છે। દિલીપ સંઘાણીએ સ્પષ્ટ કહ્યું કે કોઈ પણ સંજોગોમાં ઇકો સેન્સિટિવ ઝોન જે અત્યારે જાહેર કરાયો છે પ્રાથમિક જાહેરનામા મુજબ, એ માન્ય નથી। એમની વાતને આપણે પહેલા સાંભળીએ। તો માનવતા માટે, માણસ માટે સુવિધાનો વિચાર કરવો જોઈએ કે જંગલી પ્રાણીઓ જેનો ઉપયોગ કશો જ નથી, કોઈ પણ વન્ય પ્રાણી દેશના વિકાસમાં, દેશની સુરક્ષામાં, દેશના ડેવલપમેન્ટમાં એનું યોગદાન નથી। ગાય ભેંસ માટે કંઈ ચિંતા કરે તો સમજાય કે દૂધ મારફત દેશના વિકાસમાં એનું યોગદાન છે। અમરેલી જિલ્લામાં 34 લોકોના મોત આ વન્ય પ્રાણીઓના કારણે થયા છે। 229 જેટલા લોકોને આ વન્ય પ્રાણીઓ દ્વારા ઈજા થઈ છે। તો આવી પરિસ્થિતિમાં છેલ્લા કેટલાય વર્ષનું જો ગણીએ તો 205 કરતાં વધારે લોકો આ ગીર ફોરેસ્ટના કાંઠામાં રહેતા લોકોના મોત નિપજ્યા છે। ગામડાઓને સુરક્ષિત કરવા માટે જે કાંઈ કરવું પડશે એ કરીને ગામડાઓને સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવા માટે અમારું આ જન આંદોલન જો સરકાર નહીં વિચારે તો જન આંદોલનના રૂપમાં ફેરવીને માત્ર આ ગામડાઓને નુકસાન થાય છે અને નહીં, બાકીના પણ ગામડાઓને આમાં સહયોગ લઈને અમે એક એવા અવાજ બુલંદ કરવા માગીએ છીએ કે સરકાર માણસની સુવિધા રાખે પહેલી, પછી વન્ય પ્રાણીઓની। જે વન્ય પ્રાણીઓ કોઈ ઉપયોગી નથી, જે માણસો દ્વારા જ આ દેશનો વિકાસ થાય। વિકાસ, જે જાહેરનામું રાજ્ય સરકારે બહાર પાડ્યું હતું એની પ્રતિ મારી પાસે છે, કોપી છે મારી પાસે। જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, વિસાવદર, માળિયા હાટીના અને મેંદરડા તાલુકાના મળીને 59 ગામ, અમરેલીનું ધારી, ખાંભા, સાવરકુંડલા મળીને 72 ગામ, ગીર સોમનાથનું ઉના, ગીર સોમનાથ, કોડીનાર અને તાલાલા મળીને કુલ 65 ગામ, આમ 3 જિલ્લાના 196 ગામ છે, જેને લઈને દિલીપ સંઘાણી સહિતના ઘણા બધા સ્થાનિક નેતા જે ભાજપના જ છે એ મેદાને આવી ગયા છે। હવે આમાં દિલીપ સંઘાણી જે વાત કહી રહ્યા હતા એમાં 2 પોઈન્ટ્સ દેખાય છે આપણે। એક તો એમણે કહ્યું કે વન્ય પ્રાણીઓ કરતા ગામડા મહત્વના છે, પણ જે બીજી એમની વાત છે એ મને વધારે ગંભીર લાગી। એમણે કહ્યું કે વન વિભાગના તાબે થઈ જવું પડે એ રીતે એક સામાન્ય નાગરિકની પરિસ્થિતિ બની શકે છે। આમાં એમનો દાવો એવો છે
કે સામાન્ય કામ કરવા માટે પણ વન વિભાગની પરમિશન લેવી પડશે. હવે અહીંયા આપણે અગાઉ આ જ પ્લેટફોર્મ પરથી જ્યારે ચર્ચા કરી હતી ત્યારે આપણે અગાઉના જે અહેવાલો છે એને ટાંકીને એવું કહ્યું હતું કે ભાઈ ઇકો સેન્સિટિવ ઝોન જો જાહેર થયો છે તો ખેતી કામને કોઈ અડચણ નહીં આવે, કૂવો ગાળવો છે તો કોઈ અડચણ નહીં આવે, બોર બનાવવો છે તો કોઈ અડચણ નહીં આવે. પણ હવે આ જે દિલીપ સાંઘાણી જે આટલા પીઢ નેતા છે, ખેડૂતો માટે એમની જે રાજનીતિ છે કૃષિલક્ષી પણ હોય છે, સહકાર ક્ષેત્રની એમની રાજનીતિ છે, એમણે મુદ્દો ઉઠાવ્યા પછી વિકાસ હવે એ જરૂરી થઈ ગયું છે કે આ બધી બાબતોની સ્પષ્ટતા સરકાર તાકીદે કરે. અને કે બીજું આવું કશું થવાનું છે કે નથી થવાનું. આમાં જે આજે દિલીપ સંઘાણીએ જે શબ્દો આજે ઉચ્ચાર્યા, જે તેમણે શબ્દો વાપર્યા, તે કદાચ વન્ય પ્રેમીઓ છે તેમને ખૂબ જ તીખા શબ્દો, આકરા શબ્દો લાગશે. હા, ચોક્કસથી લાગશે. પરંતુ સવાલ એ છે કે શું આપણે પર્યાવરણનું જતન ન કરવું જોઈએ? શું આ જે વન્ય જીવ સૃષ્ટિ છે તેમના વિશે આપણે વિચારવું ન જોઈએ? તેમણે તો સિક્કાની બે બાજુ જેવું છે. બિલકુલ, તેમણે વન્ય જીવ પ્રાણીઓ આપણા માટે જરૂરી છે, ઇકોસિસ્ટમ જાળવી રાખવા માટે ઇકોસિસ્ટમ ચાલે છે. બિલકુલ, તેમાંથી જો એક અને પણ એટલા વન્ય જરૂરી જીવ આપણી ખેડૂતો વચ્ચે પણ ન રહે, છે. એટલા જરૂરી એટલે આખી ખેડૂતો સિસ્ટમ છે. ઇકો જો ખેડૂતોનો પ્રશ્ન આવતો હોય, માત્ર વન્ય જીવ, જો ખેડૂતોનો પ્રશ્ન આવતો હોય ને, જે રીતની આશંકા દિલીપભાઈ વ્યક્ત કરી રહ્યા છે, જો એ પ્રકારની સમસ્યા ઊભી થતી હોય આ ઇકો સેન્સિટિવ ઝોનના કારણે, તો સરકારે ચોક્કસથી વિચારવું જોઈએ. અને જે આશંકા દિલીપભાઈ વ્યક્ત કરી રહ્યા છે એમાં તો ઘણી મૂળ મુદ્દો શું છે, ખેડૂતને પોતાની જમીન પર કંઈક કરવું છે, એમાં પણ એને તમે ઉદ્યોગો રોકી દો ત્યાં જે પ્રદૂષણ ફેલાવે, તમે ત્યાં એવા કમર્શિયલ એક્ટિવિટી રોકો, પણ ખેતીને ના અસર થવી જોઈએ. બિલકુલ. અને એમણે સીધું જ એવું કહ્યું છે કે આમાં ખેડૂતોના જીવ જાય છે. કેટલાક અમરેલીના તેમણે ઉદાહરણ પણ આપ્યા કે મનુભાઈ કરીને હતા અને તેમનું જે નિવાસસ્થાન હતું ત્યાં વાછરડાનું મારણ કરવામાં આવ્યું વન્ય પ્રાણી તરફથી, અને પછી પોતાના 100 બચાવમાં તેમણે વન્ય પ્રાણી પર હુમલો કર્યો હતો અને તેમાં તે જે ભાઈ છે તેમને 6 મહિનાની સજા થઈ ગઈ. ઘણા બધા કિસ્સામાં આખો પરિવાર પણ જેલમાં જતો રહ્યો. પરંતુ મારો સવાલ એ છે મુફદ્દલ કે જ્યારે 2016માં પણ આ રીતનું જાહેરનામું આવ્યું હતું, પછી હાઈકોર્ટમાં આખો મામલો પહોંચ્યો, પછી એ મામલો આખો સાવ શાંત થઈ ગયો અને વર્ષ 2024માં ફરી નવા નિયમો આવે છે. પરંતુ સવાલ એ છે કે આ રીતે જે આ ક્ષેત્ર સાથે જોડાયેલ લોકો છે, જે આ નિર્ણયથી પ્રભાવિત થનાર છે, તેમના અગ્રણી તેમની સાથે વાતચીત ચર્ચા કેમ કરવામાં નથી હવે આમાં સંવાદ જ સૌથી મહત્વનો છે. અલગ અલગ જે પોઈન્ટ છે, જો કદાચ પહેલા તેના પર ચર્ચા કર્યો, ચર્ચા વિચારણા કર્યો, ના, એટલે દાવો એવો વિચારોની છે, આપણે સરકાર કર્યો, પક્ષનો દાવો એવો છે કે આ પ્રાથમિક જાહેરનામું તમામ સ્તરે સંવાદ બાદ જ બહાર પાડવામાં આવ્યું છે. પણ મુળુભાઈ બેરા જ્યારે આજે મીડિયા સમક્ષ આવ્યા તો એમણે કહ્યું કે હજુ 60 દિવસ છે જેમાં તમે વાંધા અરજી રજૂ કરી શકો છો. સરકાર માટે કદાચ આ જે જાહેરનામું છે ગળાની ફાંસ બની ચૂક્યું છે. કારણ કે જ્યારે ભાજપ પોતાના જ પક્ષના નેતાઓ આ રીતે ખુલ્લેઆમ વિરોધ કરતા હોય તો પછી આમાં મુળુભાઈ બેરા કદાચ દિલીપ સંઘાણી જીવન હતા, કદાચ વિપક્ષ નેતા અમિત ચાવડા આ રીતનો જવાબ આપ્યો તો ખુલીને બોલ્યા હોત મુળુભાઈ બેરા, જવાબ કડકડાટ તેમણે આપ્યો હોત. પરંતુ જ્યારે પોતાના જ પક્ષના નેતા જ્યારે સવાલ ઉઠાવે ત્યારે કઈ રીતે જવાબ સરકાર તરફથી આપવામાં આવે છે, શું કહ્યું હતું વન મંત્રીએ, આવો સાંભળીએ. અત્યારે ત્યાં આજુબાજુના વિસ્તારમાં ગીર સોમનાથ અમરેલી જિલ્લો છે, એની આજુબાજુ વિસ્તારોમાં ત્યાંના જે પ્રતિનિધિઓ છે કે કોઈ જે માજી ધારાસભ્યો, એ પોતપોતાની રીતે એને આખો ડ્રાફ્ટનું અભ્યાસ કરી અને એને પોતે જોયું હોય તો આ વખતે જે દરખાસ્ત કરી હતી એમાં બધી જ પાસાઓ છે ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા. છતાંય એની કોઈ રજૂઆત હશે તો અમે એને ચોક્કસ એમાં રજૂઆત લેખિત કરી શકે છે. અને 60 દિવસની આ એક હિયરિંગ જેવું જ છે, એટલે કોઈનો પણ વાંધા સૂચનો હોય એમાં જો જે હશે એ ચેક કરી અને આખરી જાહેરનામું બહાર પડશે. વિકાસ, મુળુભાઈ જે કહી રહ્યા છે એ ચોક્કસથી એવો સંકેત આપી રહ્યા છે કે બધું પૂરું નથી થઈ ગયું, હજુ એક અવકાશ છે. હવે અહીંયા જે મૂળ જે હું કહી રહ્યો હતો કે સંવાદ કરવાની જરૂર છે, દરેક સ્તરે સંવાદ થવો જોઈએ, સ્થાનિક પ્રતિનિધિ સાથે, ખેડૂતોના જે અગ્રણી છે એની સાથે સંવાદ થવો જોઈએ અને એમને એ ભરોસો અપાવવો જોઈએ કે ઇકો સેન્સિટિવ ઝોન એ આપણી જે પર્યાવરણની જે આખી ઇકોસિસ્ટમ છે એને જાળવી રાખવા માટે છે, નહીં કે આમાં કોઈ વન વિભાગના હસ્તક બધું થઈ જશે અને ખેડૂતો પરેશાન થઈ જશે, નાગરિકો છે એમને હેરાનગતિ થશે વન વિભાગ તરફથી. અને આમાં ઉપરથી વર્ષ 2016માં જે દાયરો રાખવામાં આવ્યો તો તેના કરતા તો ઘટાડવામાં આવ્યો છે. પરિમલ નથવાણી એનાથી નારાજ પણ છે. પરિમલ નથવાણી નારાજ પણ છે. અને આમાં જે આખો જે હવે મામલો એ થઈ રહ્યો છે, જે હર્ષદ રીબડિયા છે, પોતે અત્યારે પહેલા કોંગ્રેસમાં હતા, અત્યારે ભાજપમાં આવી ગયા છે, તેમણે તો તેને કાળો કાયદો ગણાવ્યો છે. તેમણે આજે લગભગ 1 કલાકનું ફેસબુક લાઈવ હર્ષદ રીબડિયાએ કર્યું અને પછી કહ્યું કે આમાં ધ્વનિ પ્રદૂષણ મામલે પણ ખેડૂતોને હેરાન પરેશાન કર્યા છે. તેમણે કહ્યું કે 196
એપ્લિકેશનનું જે ગામડાઓ છે આ ગામડામાં તમે ડીજે પણ નહીં વગાડી શકો, એમણે એક તમે જે શબ્દ એવો ધાર્મિક વાપર્યો છે. કાર્યક્રમ હશે ત્યાં તમે આવા સાધનનો ઉપકરણનો ઉપયોગ નહીં કરી શકો, હર્ષદ તમે ત્રિવેદી ટ્રેક્ટર નહીં ચલાવી શકો. હા, આ બધી બાબતોની એમણે એક વાત શબ્દ તેમણે એવો કરી છે. વાપર્યો છે કે ખેડૂતો વન વિભાગના ગુલામ બની જશે. જી. હવે અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે જે સ્થાનિક પ્રતિનિધિઓ છે એ પોતાની રાજનીતિ માટે આ મુદ્દો બનાવી રહ્યા છે કે પછી એમના જે આરોપો છે એ ગંભીર છે, એમના દાવા જે છે એ ગંભીર છે. એટલે જ કહું છું કે સરકાર તરફથી સંવાદ થવો જોઈએ કે ખેડૂતો વન વિભાગના ગુલામ બની જાય એવો જે હર્ષદભાઈનો આરોપ છે, જો એવું હોય તો ખૂબ જ સંગીન બાબત છે. હર્ષદભાઈએ શું કહ્યું એ પણ સાંભળીએ. કોઈ સેન્સિટિવ અમારા ગીર વિસ્તારમાં નહોતું ત્યારે સિંહોને ક્યાં કોઈ મુશ્કેલી હતી તમે જાણો છો. નહોતું તો સિંહોને કઈ મુશ્કેલી નહોતી. તો આ કાયદો આવવાથી સિંહોને ક્યાંય નુકસાની નથી, વન્ય પ્રાણીને ક્યાંય નુકસાની નથી. નુકસાની અમારા જગતના તાત ખેડૂતોને છે સાહેબ. આ કહેવા હું જઈ રહ્યો છું. મુદ્દાવાર વાત કરીએ, ઇકો સેન્સિટિવ ઝોન નો કાયદો, એમાં કયા કયા મુદ્દા ટાંક્યા છે એનો આજે અભ્યાસ કરીને તમારી સાથે વાત કરી રહ્યો છું. પેલું તો પ્લાસ્ટિક પ્રદૂષણ. પ્લાસ્ટિક પ્રદૂષણ રોકવાનું એટલે ખેડૂત એની વાડીએ કોઈ પણ પ્લાસ્ટિકની બેગ કે કોઈ વસ્તુ લઈ જઈ શકશે નહીં, પંચિંગ પણ કરી શકશે નહીં. બિલકુલ, એટલે કે જે વાંધા વિરોધ તમે રજૂ કરી શકો છો, હવે વિરોધ આવવા લાગ્યો છે. જોવાનું રહેશે સરકાર આ મામલે શું નિર્ણય કરે છે.